ભાજપના નેતાઓએ એકબીજાને અભિનંદન પાઠવ્યા। લોકસભા ઉમેદવાર જાહેર થતા અભિનંદન પાઠવ્યા। 80,000થી વધુની લીડથી જીતીશું તેવું હાર્દિક પટેલે નિવેદન આપ્યું। પીએમ મોદીના કામોને લઈને પ્રજા વચ્ચે જઈશું તેવું હાર્દિક પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। અને પાર્ટીએ ફરી એકવાર એ સાબિત કર્યું કે પાયાના કાર્યકર્તાને સેવાનો તક અને લોકોનું કામ કરવાનો એક અવસર મળ્યો છે। અને નિશ્ચિત રૂપે અમને ભરોસો છે કે માનનીય સી આર પાટીલ સાહેબના રાજ્યના નેતૃત્વમાં અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની કુનેહથી આપણે સુરેન્દ્રનગર લોકસભાની સીટ 5 લાખથી વધુ મતોથી જીતીશું। અને આ લોકસભાનું છેવાડાની વિધાનસભા એટલે અમારી વિરમગામ વિધાનસભા। વિરમગામ વિધાનસભામાં લગભગ અમે 2022ની વિધાનસભામાં 52-53 હજાર મતોથી જીત્યા હતા। અમારો એવો પ્રયાસ છે કે 80,000થી 90,000થી વધુની લીડ વિરમગામ વિધાનસભામાંથી મળે અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે પણ વિકાસના કામો સમગ્ર વિશ્વમાં